બસ ગાંજાનો નશો કરે છે. ગાડી ઠોકાઈ છે, પોલીસ વાળા બી આવી ગયા છે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો કેમ છો તમે લોકો? તો ઉમ્મીદ કરતો હું બધા સારા છો. તો ફરીથી આપણે એક બીજા ડીજેનો બ્લોગ લઈને આવી ગયા છે. તો આજે છે આપણે મોર્નિંગનો વરઘોડો અને બપોર બી છે વરઘોડો ચાંદનો. તો બ્લોગ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે ખડાડું સેટ થઈ ગયું છે. હવે બોલાવે છે આપણને વાયરિંગ કરે ફટાફટ. તો ફટાફટ વાયરિંગ કરે અને ટાઈમ છે 9 વાગ્યાનો, વાગ્યા છે 8:30. તો ફટાફટ અહીંથી ત્યાં જવા નીકળીએ અને તમને આગળ જઈને મળીએ. જય શ્રી રામ. એક જૂના મેમ્બર બી પસાઈ ગયા છે. આવી જગ્યા કાકા આ બક્કુ અને અમારો જે એક પ્લેયર છે તે બસો નહીં આવ્યો. હજી અમારો એક માણસ છે જો આવ્યો નહીં, નાવા ગયો છે. અને બીજે કાકા હું પાડું બીજે કાકા ઊંઘ ન પડી હતી. તો બના રહો વ્લોગમાં, આગળ તમને મળીએ. મને બહુ ઠંડી લાગે છે, થોડુંક ગોદડું હોડીને પછી તમને મળ્યો. અમારે એક ભાઈ નહીં આવી ગયા ફટાફટ. તો હવે અહીંયા હોટલ દર્શન, હોટલ ગ્રેન્ડ દર્શન આગળ ઊભા છે આપણું ડીજે લઈને, ઓમકાર વડોદરા. હવે અહીંયાથી જાન લઈને જવાનું છે આ સાઈડ ગઈ. તો થઈ જઈએ, વરઘોડો પતાવીએ, વરઘોડો દેખાડો અને પછી બીજા વરઘોડામાં જઈએ. તો ગાઈઝ અમારે અહીંયા કેન્સલ થયું છે. હવે આ હોટલે તો જાન લાવવાની, તમે પહેલાં પહોંચી ગયા. તો હવે અહીંયા સર્વોત્તમની પેલી સાઈડ દાવત છે, એની સાઈડ જલારામ છે. તો જલારામ હોટલ પર જઈએ, પછી આ કઈલા દર્શન પર આવીએ જાન લઈને. તો મળીએ તમને પછી બનારો વ્લોગમાં. ગ્રેન્ડ દર્શન, સોરી મળું તમને પછી, જરીક વધારે મસ્તી થાય. અહીંથી હવે જવા નીકળ્યા આપણે, પેલી સામેની સાઈડ જવાનું છે. તો અહીંયા આપણે હોટલ જલારામ કરી છે, ત્યાં જવાનું છે. અને આજે ખબર નહીં શું છે, આજે જો ટાઈમ 10 સાડા 10 થઈ ગયા તો બી ઠંડી આજે વધારે લાગે છે. વડોદરામાં ઠંડી વધતી જાય છે. તો ફટાફટ આપણે ત્યાં જઈએ. ખબર નહીં હું વિચારે છે રોંગ સાઈડ પર, લગભગ તો નહીં જ જવા દે, બસ ફરાઈને જવા દઈશું. તો જે રીતે બી જઈએ દેખાડું તમને, અને વરઘોડો બી દેખાડું. પછી આપણે ગોડાઉન પર જઈએ, થોડુંક ચેકિંગ કરીએ, સેટિંગ કરવાનું. તો મળીએ પછી તમને. તો આમાં વિજેટ સિગ્નલ જનરેટર ચાલુ કરી દીધું, જય શ્રી રામ. અને સીન એવો થયો કે બગીવાળાની જાન હતી બીજી અને અમારી જાન છે બીજી. તો બગીવાળો અમને કીધું, અમને લાગ્યું અમે એક જ છે. તો એની આવે છે અમદાવાદથી જાન ને અમારી આવે છે મહેસાણાથી. તો એનું તો અહીંયા છે, અમારું અહીંયા જ છે. અમે અહીંયા જ રહીએ છીએ, એ જતા નહીં, કેમ કે અમારો અહીંથી જ જાન છે. તો મળે તમને જાનનો વરઘોડો કાઢે. થોડીક વારમાં આપણે વરઘોડો કાઢીએ અને આ લોકોનો વરઘોડો જાન બતાવીએ. હજુ એ લોકોનું કંઈ કામ ચાલે છે, હજુ એ લોકોનું કામ ચાલે છે, કંઈ વિધિ હશે બાકી. હા, જમવાનું બાકી છે, એ કરશે પછી આપણે નીકળે. તો બનેલો બ્લોગમાં જય શ્રી રામ. સારા 3 જણા આગળ આગળ કહી રહ્યા છે. એક આ ગોદડું, પેલો નવો ડ્રાઈવર આવે છે અમારો, અને આ જૂના મેમ્બર પાછા આવે છે. અને આ જો ગાંજાનો નશો કરે છે. ફાઇનલી એ લોકો રમવાનું ચાલુ કરી દીધું છે. હા, કક્કુ છે, ઓળખતા હોય તો. આ સરસ, આ નવો મેમ્બર, આના આપણા વિજય કાકા, અમિત કાકા ખબર નહીં કઈ બાજુ ફરે છે. હા, પેલા રહ્યા જો આ ગાડીની પાછળ ઉભા. બીજા ઝૂમ કઈ દેખાડો તમને. હા દેખા, અરે અમિત કાકા. હા
કરજે. પછી ફ્રેશ થઈને આવીએ અને પછી બીજા વરઘોડામાં જવાની કરીએ. કઈ સુધી મળીએ પછી ત્યાંથી બ્લોગમાં બન્યા રહો. મળીએ તમને આગળ. ગાઈસ હવે આપણે રેડી થઈ ગયા છે. ગ્રાઈને ફ્રેશ બેશ થઈ ગયા છે. હવે ટાઈમ તો થઈ ગયો છે આપણે 2 વાગે ત્યાં પહોંચવાનો છે. તો આપણે ફટાફટ ગોડાઉન પર જવાની કરીએ. રેડી થઈ ગયા છે. ફટાફટ ગોડાઉન પર જઈને મળીએ તમને. ઘરમાં હવે થોડું કલર કામ ચાલે છે. તો મળીએ તમને પછી. જય શ્રી રામ. હવે ડીઝલ લેવા ઉભો રહ્યા છે. તો હવે એમબી વરઘોડો પહોંચે તો જવાનું સાવલી. તો સાવલી જઈને તમને મળીએ. ત્યાં સુધી અમારું ડીજે વાગશે. હું થશે હા તો બન્યા રહો લગ્નમાં. તો અહીંયા રસ્તામાં ઊભા હતા થોડું ફ્રેશ થવા, પણ ખબર નહીં પછી ચાલુ કર્યો તો સ્ટાર્ટર વાગતા નહીં. હવે ખબર નહીં, ધક્કો મારવો પડશે. જે બી કરીએ અમારી લક્ઝરી તો ગતી રહી છે. હજુ લાઇટિંગ લગાવવાનું બાકી છે. તો થઈ જઈને ટાઈમનું મેનેજમેન્ટ નથી આગળ. દરગડે નહીં હોતું એ તો. હવે જઈએ, લાઇટિંગ લગાવીએ, વરઘોડો ચાલુ કરીએ અને મળીએ. ત્યાં સુધી જોતા રહો બ્લોગ. અમારો ચીબરો નોકરી છોડીને આવતો રહ્યો છે. ગાડી ઠોકાઈ છે. પોલીસ વાળા બી આવી ગયા છે અને આપણે લાઇટિંગ બી ચાલુ થઈ ગઈ છે. અહીંનું ટાયર ફાટ્યું છે. પોલીસ વિડીયો વાળા તો હવે લાઇટિંગ લાગી જાય પછી મળીએ તો. અને આ મોબાઈલ કે વધારે થાય એ બી જોઈએ અમે. તો મળીએ તમને પછી. બને યાર આગળ બ્લોગ. કોનું